ભરૂચ અંકલેશ્વરના સામાજિક ઔદ્યોગિક ક્ષેત્રના આગેવાન અને વરિષ્ઠ પત્રકાર હરીશ જોશીની ભારત સરકારની અપોઇન્ટમેન્ટ કમિટી ઓફ કેબિનેટની મંજૂરીની મહોર મારતા કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ મંત્રાલય અંતર્ગત આવેલ બાલ્મર લોરી એન્ડ કંપની લિમિટેડના સ્વતંત્ર નિર્દેશક ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર તરીકે નિમણૂક કરી છે. બાલ્મર લોરી એન્ડ કંપની, જેનો 158 વર્ષથી વધુનો ઇતિહાસ છે, જે ઔદ્યોગિક પેકેજિંગ, ગ્રીસ અને લુબ્રિકન્ટ્સ, રસાયણો, ટુરિઝમ અને વેકેશન લોજિસ્ટિક્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત છે. આ કંપનીમાં 1200 કરતાં વધુ કર્મચારીઓ છે. કેન્દ્ર સરકારે વર્ષ 2021માં તેઓને એન્જિનિયર્સ ઇન્ડિયાના ડિરેક્ટર તરીકે 3 વર્ષ માટે નિયુક્ત કર્યા હતા. તેમની નિષ્ઠાપૂર્વકની કામગીરીની નોંધ લઈ તેમને પુનઃ મહત્વના હોદ્દા ઉપર નિયુક્ત કરતા અંકલેશ્વર ભરૂચમાં આનંદની લાગણી પ્રસરી છે. મેનેજમેન્ટ સલાહકાર, ઉદ્યોગપતિ, પત્રકાર અને ભરૂચ અંકલેશ્વરના સામાજિક સ્વપ્નદ્રષ્ટા હરીશ જોશી વિજ્ઞાનની સ્નાતક ડિગ્રી અને માસ કોમ્યુનિકેશન અને જર્નાલિઝમના અનુસ્નાતક ડિગ્રી ધરાવે છે. ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ છે અને વિલાયત જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, ભરૂચ સિટીઝન કાઉન્સિલ, ભારતીય વિચાર મંચ, રોટરી ક્લબ, રામકુંડ, અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ, ક્ષિપ્ર ગણેશ ટ્રસ્ટ અને અન્ય સામાજિક સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે. વ્યાવસાયિક રીતે તેઓ ગુજરાતના અનેક અગ્રણી કોર્પોરેટ ગૃહોના મેનેજમેન્ટ સલાહકાર અને બ્રોડકાસ્ટિંગ મીડિયા કંપનીના ડિરેક્ટર છે. એક પત્રકાર તરીકે તેમણે અનેક ગુજરાતી અંગ્રેજી અખબારોમાં વર્ષ 1985થી સેવાઓ આપી છે.